નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા નગરપાલિકા જનરલ બોર્ડની મીટિંગમાં વોર્ડ નંબર 9ના સદસ્ય સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈ આકરા પાણીએ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગમાં વોર્ડ નંબર 9માં સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા મીટિંગ સમયે સદસ્ય આકરા પાણીએ જોવા મળ્યા, જેમાં વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ બાબતે પૂછવામાં આવતા તંત્રએ કહ્યું કે હાલ માણસો ઓછા છે, જેને લઈ સફાઈ કાર્ય નિયમિત નથી થઈ શકતું। ત્યારે તંત્ર સામે નગરપાલિકા સદસ્ય આકરા પાણીએ થયા અને હાજર તંત્ર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સામે સવાલ કર્યો કે જો નગરપાલિકા પાસે હાલ પૂરતો સ્ટાફ નથી તો આ કાગળો પર માણસોના નામે લાખો રૂપિયાનો પગાર કેમ ચૂકવાય છે? આથી વોર્ડ નંબર 9ના સદસ્યએ સફાઈ અને સફાઈ કર્મચારીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે તંત્રએ મૌન ધારણ કરી લેતા ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ પ્રશ્નોનો 5 દિવસમાં નિકાલ કરવા તેમજ લેખિતમાં જવાબ આપવા ચીમકી ઉચ્ચારી હતી, નહીંતર ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર વિપુલ ધામેચા, ઉપલેટા।